નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 13 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ભારતીય કોસ્ટગાર્ડે આઈસીજીએસ અછલ કયા રાજ્યના વાડીનાર ખાતે કમિશનર કર્યું એટલે કે કાર્યરત કર્યું છે? તો ગુજરાતમાં આવેલું છે વાડીનાર, અને ખાસ કરીને કંડલા પોર્ટની આજુબાજુ અને કાર્યરત કર્યું. આ શું કરશે? તો કે સરહદ પર દેખરેખ વધારો કરશે. ભારતીય કોસ્ટગાર્ડ જહાજ અછલ જે એક પેઢીનું નવું અદ્રમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ જહાજ છે, જે 9 મે 2026 ના રોજ ગોવા શિપયાર્ડ લિમિટેડ ખાતે કાર્યરત થયું, એટલે કે અહીંયાનું કમ્પ્લેન કર્યું અને ત્યારબાદ કાર્યરત તો કે વાં કર્યું છે. 51 મીટર આ જહાજ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે, અને તેમાં 50% થી વધારે તો કે સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવેલું આ સંપૂર્ણપણે ભારતમાં બનેલું જહાજ છે, જે ગુજરાતના વાડીનાર વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે, જ્યાંથી ઉત્તર અને પશ્ચિમ દરિયાઈ ક્ષેત્રમાં રક્ષણ મળશે. અદમ્ય વર્ગનું ઝડપી પેટ્રોલિયમ છે, એટલે કે પેટ્રોલથી ચાલતું જહાજ છે. તો ખાસ આપણને યાદ રાખવું. અને આઈસીજી એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, એનું ફૂલ ફોર્મ તો તમને ખબર જ છે. અદમ્ય વર્ગનું એટલે શું? તો કે ભારતીય કોસ્ટ ગાર્ડ ઝડપી જહાજોમાંનું એક, એટલે કે નવ અને આધુનિક વર્ગનું આ જહાજ છે, જે ખાસ કરીને દરિયાઈ કાંઠાની સુરક્ષા, દરિયાઈ કાયદો અને વ્યવસ્થાપનની ફરજોમાં રચાયેલા હોય. આપણને મોસ્ટ ઓફ ખબર છે, જહાજ ધીરે ધીરે ગતિએ ચાલતા હોય પણ ફાસ્ટ વર્ગનું છે, એટલે આને અદમ્ય કીધું છે. મહત્વનું છે, આ અછલનું નામ પર છે, એનો અર્થ થાય છે કડી. તો ખાસ એ પણ યાદ રાખવું. ભારતીય કોસ્ટગાર્ડની વાત કરી લઈએ. 1 ફેબ્રુઆરી 1977 ના રોજ રુસ્તમસિંહ સમિતિની ભલામણથી આની રચના કરવામાં આવી હતી. હાલના ડીજી પરમેશ શિવમણી છે 26મા નંબરના. તો ખાસ આ બેઝિક માહિતી આપણને યાદ રહેવી જોઈએ, ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ત્યારબાદ સરકારે રાષ્ટ્રીય પંચાયતી પુરસ્કારો 2025 ની જાહેરાત કરી છે. સૌથી વધારે આ પુરસ્કારો કયા રાજ્યની પંચાયતને મળ્યા અથવા તો કયા રાજ્યને મળ્યા છે? તો કર્ણાટક પહેલા નંબરે છે, ત્યારબાદ આંધ્રપ્રદેશ બીજા નંબરે છે, અને ત્રીજા નંબરે ઓડિશા છે. ગુજરાતની પંચાયતને કોઈ પુરસ્કારો નથી મળ્યા, તો ક્યાંક ભણાવતા હોય તો સેતી જવું, કારણ કે નથી ક્યાંય મળ્યા. સરકારે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025 ની વિજેતાઓની જાહેરાત કરી છે, જેમાં દેશભરની 42 પંચાયતોને આ સન્માન તરીકે પસંદ કરવામાં આવી છે. પંચાયતી રાજ મંત્રાલયે માહિતી આપી. આ એવોર્ડ વિતરણ સમારોહ આવતા મહિનાની 3 તારીખે નવી દિલ્હીમાં યોજાશે. ક્યારે એવોર્ડ આપવામાં આવશે આગળ તો માત્ર જાહેરાત જ છે. મંત્રાલય અનુસાર કર્ણાટક 6 પંચાયતો સાથે સૌથી વધારે પુરસ્કાર મેળવી અને પહેલા નંબરે રહ્યું છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ઓડિશા 5 પુરસ્કારો સાથે બીજા ક્રમે અને ત્રીજા ક્રમે રહ્યું છે. તો ખાસ મહત્વનું ધરાવે છે આપણા માટે પહેલો ક્રમ, તો પહેલો ક્રમ કર્ણાટકનો છે, યાદ રાખવું. આ પુરસ્કારો મોસ્ટ ઓફ 2 શ્રેણીમાં આપવામાં આવે છે, પણ એના અંતર્ગત ઘણી શ્રેણીઓ છે. પહેલી શ્રેણીની વાત કરીએ તો દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર, જે ગરીબ મુક્ત આજીવિકા, આરોગ્ય, પાણી પ્રાપ્ત, સ્વસ્થ, મહિલા મૈત્રીપૂર્વક શાસન અને સામાજિક ન્યાય સહિત ટકાઉ વિકાસને લક્ષ્યથી જોડતા વિષયોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે. તો મહત્વનું છે, આની અંતર્ગત ઘણા એવા પુરસ્કારો આપવામાં આવે છે, સ્વચ્છતા, પાણીને વગેરે વ્યવસ્થાને, એવી કેટેગરી છે જે તમારું કામનું નથી અને એ ક્યારેય વાંચવું પણ નહીં. આ શ્રેણી તો કે 17 રાજ્યની અને કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 36 જેટલી પંચાયતોને પસંદ કરવામાં આવી છે, જેમાં ગુજરાતની એ કોઈ નથી. તો આપણને નો યાદ રહી તો વધારે સારું. એટલે કે નાનજી દેશમુખ સર્વોચ્ચ પંચાયતના 7 વિકાસ પુરસ્કારની વાત કરીએ. આ બીજો એવોર્ડ આપવામાં આવે છે. આના અંતર્ગત જે જિલ્લા, બ્લોક, ગામ સ્તર શ્રેષ્ઠ પ્રદર્શન કરતી પંચાયતોના પુરસ્કારો છે. આ શ્રેણીમાં 8 પંચાયતોની પસંદગી કરવામાં આવી છે, જે 3 જિલ્લાની પંચાયત અને 2 બ્લોકની પંચાયત એટલે કે તાલુકાની પંચાયત છે, 3 ગામની પંચાયત છે. આ વગેરે વગેરે બેઝિક માહિતી છે જે તમને યાદ રહેવાનું હોય. હવે શ્રેષ્ઠ જિલ્લા પંચાયતની વાત કરીએ તો ત્રિપુરાની છે. સિપાહી એટલે કે સિપાહી જલા એટલે 5 કરોડનું ઇનામ મળ્યું છે, અને સૌથી વધારે ઇનામ આ ત્રિપુરાની પંચાયત લઈ ગઈ, એટલે ખાલી રાખી દીધું, પૂછાય તો નહીં પણ પૂછાઈ ગયું તો યાદ રાખવું. વિજેતાની વાત કરીએ તો વિજેતા પંચાયતોને 50 લાખ રૂપિયા, 5 એટલે 50 લાખથી લઈ અને 5 કરોડ સુધીની સૌથી મોટી રકમ આ 5 કરોડની છે ત્રિપુરાની પંચાયતને મળી. તો આપણને સામાન્ય પુરસ્કાર પણ યાદ રાખવો. મહત્તમ 2 શ્રેણીમાં, એક તો કે
કઈ શ્રેણી હતી? એક નાનજી દેશમુખ અને બીજી તો કે દીનદયાળ ઉપાધ્યાય. બંને શ્રેણીમાં અલગ અલગ શ્રેણીઓ એમાં વિભાજિત થાય, એમાં પુરસ્કારો મળે છે, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ ભારતે મિર્વ સિસ્ટમ સાથે જ અગ્નિ મિસાઇલનું અદ્યતન પ્રકારનું સફળ ઉડાનનું પરીક્ષણ ક્યાં કર્યું છે? તો ઓડિશાના સાંદીપુર અબ્દુલ કલામ એપીજે અબ્દુલ કલામ જ્યાં શું કહેવાય દ્વીપ છે ને, ત્યાં જ આ પરીક્ષણ કર્યું છે. ભારતે શુક્રવારે ઓડિશાના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પર મિર્વ એટલે મલ્ટિપલ ઇન્ટ્રીપેડિસ ટાર્ગેટ રિએક્ટર વ્હીકલ, ટૂંકમાં એક જ મિસાઇલ ઘણા બધા ટાર્ગેટોને એસીવ કરી શકે એ ટાઈપનું છે. આ સિસ્ટમ સાથે એડવાન્સ અગ્નિ 5 મિસાઇલ એટલે કે અગ્નિ મિસાઇલનું સફળ ફ્લાય ટાયર થયું છે. આ સિસ્ટમ જે ફ્લાય ટાયર બહુવિધ પેલોડ સાથે જ કરવામાં આવ્યું છે, જે હિન્દ મહાસાગરીય ક્ષેત્રે વિશાળ ભૌગોલિક વિસ્તારમાં જે વિવિધ લક્ષ્યોને લક્ષ્યાંકિત કરવામાં મહત્વનું છે. હવે મિર્વની વાત કરી લઈએ. ફૂલ ફોર્મ તો જોઈ ગયા. પહેલા સામાન્ય મિસાઇલ એક જ લક્ષ્યને પર હુમલો કરી શકતું. હવે આ મિર્વ ટેકનોલોજી ધરાવતી મિસાઇલો એક સાથે જ બોમ્બ, વોરટેક વહન વગેરે ઉત્સાહીથી પહોંચી અને વોરટેક અલગ અલગ જાય છે અને પછી દરેક વોરટેક થી અલગ અલગ લક્ષ્ય પર હુમલો થાય છે. એટલે કે મિસાઇલ અનેક લક્ષ્ય પર હુમલો કરી શકે છે, એક જ લક્ષ્ય પર હુમલો ન કરી શકે એ ટાઈપનું છે. તો ભાઈ હવે ભાગી ભાગીને ક્યાં જાય એ ટાઈપનું છે, જે આપણે અદ્યતન DRDO ના સાથે આપણે મળી અને આનું પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા એટલે કે DRDO ની વાત કરી લઈએ. 1 જાન્યુઆરી 1958માં એની રચના થઈ હતી, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ચેરમેન સમીર વી કામત છે. પ્રથમ ચેરમેન દોલત કોથારી છે અને સૂત્ર શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો આ મહત્વની બેઝિક માહિતી પણ આપણને યાદ રાખવી. ત્યારબાદ કયા દેશે ગાબી નામનો પહેલો માનવીય રોબોટ સાધુ એ તૈનાત કર્યો અથવા તો રજૂ કર્યો છે? તો દક્ષિણ કોરિયાએ આને રજૂ કર્યો છે. આને દીક્ષા અને બધી લેવડાવ્યું છે, તો ખાસ ચર્ચામાં છે, તો આપણને યાદ રહેવું જોશે. દક્ષિણ કોરિયાએ 6 મે 2026 ના રોજ જોગિયન્સા મંદિરમાં આયોજિત બૌદ્ધ સમારોહમાં ગાબી નામનો પહેલો માનવીય રોબોટ સાધુ રજૂ કર્યો છે. 24 મે 2026 ના રોજ બુદ્ધના જન્મદિવસ નિમિત્તે આ ઉજવણી પહેલો જ જોગિયા ઓર્ડર સાથે જ ગાબીને રજૂ કરવામાં આવ્યો છે. આ માનવીય રોબોટ એક મશીન છે જે માનવ જેવા શરીર, રચના સાથે ડિઝાઇન અને આ બધી માથું ને ધડ ને વગેરે તો છે. આ સમારોહ દરમિયાન ગાબી સાધુએ નમન કર્યું અને દીક્ષા પણ લીધી છે. મહત્વનું બની રહ્યું છે આ ગાબી સાધુ, જેને આ નામ આપવામાં આવ્યું છે, જે બૌદ્ધ ધર્મનો એક પવિત્ર માનું એક શું કહેવાય અર્થ થાય એનો, એટલા માટે નામ આપી દીધું. તો દક્ષિણ કોરિયાએ રજૂ કર્યો છે, આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ T20માં સૌથી ઝડપી 100 સગા ફટકારનાર ખેલાડી કોણ બન્યા છે? તો વૈભવ સૂર્યવંશી આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ખાસ મહત્વનો રેકોર્ડ કહી શકીએ આપણને. તો વૈભવ સૂર્યવંશી જે ભારતીય ક્રિકેટર ઉભરતા સિતારા વૈભવ સૂર્યવંશી T20 ક્રિકેટમાં એક એવી સિદ્ધિ હાસિલ કરી જેમણે વિશ્વના દિગ્દર્શક બેટ્સમેન પાછળ છોડી અને વૈભવ T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી નાની ઉંમરે 100 સિક્સ પૂરી પાડી અને આ ખેલાડી બન્યા છે. આ ઇતિહાસ સીધી માત્ર તેમને 29 ઇનિંગ અને 514 બોલમાં જ કરી છે. જૂનો રેકોર્ડ ઘણો છે. કરણબીર સિંહનો 813 બોલનો છે, કિરોજ પેલોડનો પણ 843 બોલનો છે. તો આનો રેકોર્ડ તોડી અને આ ભાઈ વૈભવ સૂર્યવંશી પહેલા નંબરે આવ્યા છે અને સૌથી નાની ઉંમરના પછી. તો કેવી રીતના પ્રશ્ન પૂછાણો એ ખાસ યાદ રાખવો આપણને. ત્યારબાદ તાજેતરમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો થલાપતિ વિજયે શપથ લીધા છે. આ ભાઈને તો તમે ઓળખતા જશો, એક સુપરસ્ટાર છે, તો યાદ રાખવા. તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે તમિલંગા વેત્રી કજગમ આપણી પાર્ટી છે, TVK પાર્ટી, એના નેતા તરીકે જોસેફ વિજયે શપથ લીધા છે. વિજયે TVK વિધાનસભાની ચૂંટણીમાં 108 બેઠકો જીતી અને બળ તરીકે ઉભરી આવ્યા છે અને ગઠબંધનની સરકાર છે, તો યાદ રાખવું. રાજ્યપાલ તો કે રાજેન્દ્ર વિશ્વનાથ આલેકર છે, તમિલનાડુના, એને શપથ લેવડાવ્યા છે. હવે DMK ઉદયનિધિ સ્ટાલિન એ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બન્યા છે, કારણ કે પેલા સરકાર એની હતી. ખાસ આ મહત્વનું શા માટે છે? કારણ કે 1967 પછી પહેલી વાર તમિલનાડુમાં એવો મુખ્યમંત્રી આવ્યો જે દ્રવિડ પક્ષો અથવા તો દ્રવિડ મુન્ડ્રે કઝલમ અથવા તો ઓલ ઇન્ડિયા દ્રવિડ
ટૂંકમાં દ્રવિડ નેતા હોય એનો એ આવ્યો છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે, યાદ રાખવું. અને શા માટે મહત્વનું છે? કારણ કે જો વિજય શપથ લેતા હતા ને ત્યારે જ એને ઘણી એવી જાહેરાતો કરી દીધી. એને જો લખીને આપ્યું હતું શપથ સમારોહ, એ તો જે આર્ટિકલ મુજબ એને પડવાના જ હોય, એટલે તો વાંચવાના જ હોય. રાજ્યપાલે એમ કીધું હતું, ભાઈએ બીજી ઘણી જાહેરાત કરી દીધી શપથ પડતા પડતા. પછી રાજ્યપાલે કીધું કે તમે આ લખેલું છે વાંચો. ઘરોમાં 200 યુનિટ મફત વીજળીનો ઓર્ડર આપ્યો. મહિલાઓ સુરક્ષા માટે ખાસ ટીમની રચના કરવામાં આવશે. વ્યસ્ત ડ્રગ્સને રોકવા માટે એક અલગ યુનિટ પણ બનાવવામાં આવશે. શપથ સમારોહને દિવસે જ આવી બધી જાહેરાત કરી દીધી. તો પાવર કેવો હશે તમને ખ્યાલ જ હશે. મહત્વનું બની રહ્યું છે. ત્યારબાદ ધ મેટ્રીઓરિકલ સોસાયટી ફેલો તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય મહિલા પણ બન્યા છે. તો કુલજીત કૌર બન્યા છે પ્રથમ ભારતીય મહિલા. આની પહેલા તો કે પુરુષોની પસંદગી થઈ ગઈ, પણ મહિલા પહેલા છે. તો કુલજીત કૌર મશહાસે ગ્રહ વિજ્ઞાન ઉલ્કાશાસ્ત્રના જે વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનો એક ધ મેટ્રીઓરિકલ સોસાયટી ફેલો તરીકે ચૂંટાનાર પ્રથમ ભારતીય મહિલા બની અને ઇતિહાસ રચ્યો છે. આ સોસાયટીએ 2026નો ફેલા વર્ગનો ભાગરૂપે જ જાહેરાત કરી છે. આ માન્યતા મહાશાલે ઉલ્કાપિંડ, ગ્રહોની વગેરેની સામગ્રી અને એનું સંશોધન બદલ એને મળ્યો છે. ખાસ મહત્વનું બની રહ્યું છે. આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. 93 વર્ષના ઇતિહાસમાં આ સન્માન મેળવનાર ફક્ત બીજા જ ભારતીય બન્યા છે. અગાઉ તો કે આ સન્માન દેવેન્દ્રલાલ અને જે.એમ. ગોસ્વામીને આપવામાં આવ્યું છે. એ પછીની વાત કરીએ તો આ બીજા છે. શા માટે? તો કે આ બંનેને ભેરો આપ્યો હતો એટલે બીજા, નકર તો આમ ત્રીજા ગણી શકીએ. મલ્ટીરિયલ્ટી સોસાયટીની વાત કરી લઈએ. એની સ્થાપના 1933માં થઈ હતી. સંશોધન શિક્ષણને પ્રોત્સાહન માટે આ એક પુરસ્કાર આપે છે, જે આપણે જોયો છે. આનું હેડક્વાર્ટર વર્જિનિયન યુએસમાં છે. તો ખાસ મહત્વનું છે, આપણને યાદ રાખવું, કારણ કે પ્રથમ મહિલા છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એમ રંગાસ્વામીને કયા દેશના કયા રાજ્યના અથવા તો કયા યુનિયન ટેરિટરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે? તો પોંડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. આપણને ખબર હોય ને કે કયા એક યુનિયન ટેરિટરીમાં ચૂંટણી હતી તો પણ આપણને આવડી જાય, કારણ કે એક જ હતું પોંડુચેરી. નકર તો કેરળ ને આસામ ને વગેરે તમિલનાડુ ને હતા જ. તેની વાત તો કરી લીધી આપણે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોંડુચેરીના મુખ્યમંત્રી તરીકે એમ રંગાસ્વામીની નિમણૂક કરી છે. આ બાદ લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથે રંગાસ્વામીને કેન્દ્ર શાસિત પ્રદેશના સરકાર બનાવવાને આમંત્રણ આપ્યું છે. કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો નિમણૂક થાય છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ 13 મેના રોજ પુડુચેરીના નવા મુખ્યમંત્રી તરીકે આ શપથ લેવાના છે એમ રંગાસ્વામી. અને છેલ્લા તો કે 70 વર્ષથી રંગાસ્વામી 2001 થી લઈ અને આમ તો 2026 સુધીમાં ત્યાંનું ગઠબંધનની સરકારને વગેરે બનાવીને આજ મુખ્યમંત્રી તરીકે રહ્યા છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે હાલ પોંડુચેરીમાં. પોંડુચેરીની વાત કરી લઈએ. કેપિટલ પોંડુચેરી શહેર જ છે. મુખ્યમંત્રી એન રંગાસ્વામી અને રાજ્યપાલ કે કૈલાસન છે. હવે પોંડુચેરીના 3 અલગ અલગ જિલ્લાઓ આવેલા છે. એક યમન, એ આંધ્રપ્રદેશમાં છે. બીજું કરાઈકલ, જે પોંડુચેરી એટલે કે આંધ્રપ્રદેશમાં તમિલનાડુમાં છે. અને પોંડુચેરી એ પણ તમિલનાડુમાં છે. માહેની વાત કરીએ તો એ કેરળમાં છે. ત્રણેય અલગ અલગ જિલ્લા ફેલાયેલા છે. અને પોંડુચેરી તો પોંડુચેરી જ છે. આને તો કે મદ્રાસની હાઈકોર્ટ લાગુ પડે છે અને મદ્રાસ તમિલનાડુ એટલે કે ચેન્નાઈની હાઈકોર્ટ લાગુ પડે. પોંડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ એક સમયે ભારતના ફ્રેન્ચ વસાહતમાં હતું. 14 ઓગસ્ટ 1962ના રોજ એને ફ્રાન્સથી અલગ કરી અને ભારત સંઘમાં સામેલ કર્યું હતું. એટલા માટે જ આપણે 16 ઓગસ્ટે જ્યુરિસ ટ્રાન્સફર ડે તરીકે ઉજવીએ છીએ. એ પોંડુચેરીનો સ્વાતંત્રતા દિવસ ગણી શકીએ. હવે આપણે ત્રણેય મુખ્યમંત્રી તરીકે જોઈ લીધા. પેલા જોયા હતા પશ્ચિમ બંગાળના સુવેન્દ્ર અધિકારી બન્યા છે. પેલા બીજેપીના ક્યાં પશ્ચિમ બંગાળમાં. તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શ્રી જોસેફ વિજય એટલે કે વિજય થલાપતિ બન્યા. આસામના હિમંત બિસ્વા શર્મા જ છે. ત્યાં તો અહીંયા છે તો એનથી જોયા, તો એ તમને નામ યાદ રાખવું આપણને. ત્યારબાદ અપાર સક્સેના કઈ રમતમાં આંતરરાષ્ટ્રીય માસ્ટરનું ટાઇટલ જીત્યું છે? તો ચેસમાં ટાઇટલ જીત્યું છે. તો આ ટાઇટલ કઈ રમત સાથે સંકળાયેલું છે? એ ખાસ મહત્વનો પ્રશ્ન બનશે. યુરોપિયન ચેસ ટુર્નામેન્ટમાં પ્રતિભાવશાળી પ્રદર્શન બાદ 3 જરૂરી ધોરણો પ્રાપ્ત કરી અને અપાર સક્સેનાએ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય માસ્ટરનો ખિતાબ જીત્યો. કર્ણાટકના 14 વર્ષના ખેલાડી છે. બહુ સારી એવી મહેનતથી આ ખિતાબ એને જીત્યો છે. હવે ઇન્ટરનેશનલ માસ્ટરનો અર્થ હતો કે ખેલાડીને વિશ્વની સૌથી મજબૂત ખેલાડીની હરોળમાં જોડવામાં આવે છે. આના માટે એને 3 ગેમો હોય. એ પ્રદર્શન ચેસની હોય, એમાં એને સારું એવું પ્રદર્શન કરવાનું હોય. એના માટે એને 100-200નું ફીડેનું રેન્કિંગ મળે છે. મજબૂત વિદેશી ખેલાડીઓ સાથે એમને રમવાનો મોકો મળે છે. એવું બધી હોય છે જે તમને ક્યારેય કામનું નથી, ખાલી નામ યાદ રાખવું.
ત્યારબાદ પીટર મેગિયાન 16 વર્ષના અર્બન યુગનો અંત અપાવી અને કયા દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે? તો હંગેરીના વડાપ્રધાન બન્યા છે. ખાલી એટલું જ યાદ રાખો તો પણ ઘણું છે. પીટર મેગિયાન હંગેરીના નવા વડાપ્રધાન તરીકે બન્યા છે. તેમણે ચૂંટણીમાં વિક્ટર ઓર્બાનને હરાવ્યા અને 16 વર્ષની જેમની સત્તા હતી એને પાડી અને આ અંત લાવ્યા છે. હવે હંગેરીની વાત કરી લઈએ. કેપિટલ બુડાપેસ્ટ છે. ચલણ હંગેરિયન ફોરિન્સ છે. પ્રમુખ તો કે તામ્સ સ્ટિલિયોક છે અને પીએમ તો કે પીટર મગિયાન નવા બન્યા છે. તો આપણને યાદ રાખવા પડશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો ચલીએ કાલનું રિવિઝન કરી લઈએ આપણે હવે. વિશ્વ રેડક્રોસ દિવસ 2026 તો કે આપણે 8 મે મનાવ્યો છે. મહત્વનો દિવસ છે. તાજેતરમાં જ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ 1971 અંતર્ગત સુધારો કરીને શું ઉમેરવામાં આવ્યું? તો વંદે માતરમ આપણું રાષ્ટ્રીય ગીતનું રક્ષણને ઉમેરવામાં આવ્યું. આગામી 2025 થી 27 સિઝન માટે શેરડીના વ્યાજબી લાભદાયક ભાવમાં કેટલા ક્વિન્ટલનો વધારો જોવા મળ્યો છે? તો 365 ક્વિન્ટલનો વધારો જોવા મળ્યો છે. યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી સમિટમાં હાજરી આપનાર પ્રથમ બિન યુરોપિયન દેશ કયો બન્યો છે? કેનેડા બન્યો છે. મહત્વનું સરસામાં છે. એનસીઆરબી નો ભારતમાં ગુના 2026 અહેવાલમાં સાયબર ગુનાઓમાં કેટલા ટકા વધારો જોવા મળ્યો છે? 17% વધારો છે. ઇમ્પોર્ટન્ટ છે. કેન્દ્રીય મંત્રીમંડળે કપાસ ઉત્પાદન મિશન શરૂ કર્યું. આટલા વર્ષ સુધીમાં ભારતને 750 કિલો પ્રતિ હેક્ટર કપાસ આપશે એવી ધારણા છે. તો 2031 સુધીમાં આપશે. ઇમ્પોર્ટન્ટ છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે 70 બિલિયન ઉર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે કયા ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાને મૂકી અને આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો દક્ષિણ પૂર્વ એશિયાને કેન્દ્ર સ્થાને મૂક્યું છે. મહત્વનું બની રહ્યું છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે બ્રેન કોમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સનું ઉદઘાટન ક્યાં કર્યું છે? નવી દિલ્હીમાં કર્યું છે. મહત્વની આ સિસ્ટમ છે. કયા દેશના ભૂતપૂર્વ F1 એટલે ફોર્મ્યુલા 1 ડ્રાઈવર અને પેરા ઓલિમ્પિક એક્સેલેસ જર્નાડીનું 59 વર્ષની વયે અવસાન થયું છે? તો ઇટાલીથી બિલોંગ કરે છે. તો આપણને યાદ રાખવા. અને આજના માટે એટલું જ રાખીએ. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન થઈ શકો છો. તો ખાસ બસ આજના માટે એટલું જ રાખીએ છે. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.